લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। કડી તાલુકાના ખાવડ ગામે શ્રી રાજરાજેશ્વરી, શ્રી બહુચર માતાજી, શ્રી ચામુંડા માતાજી, શ્રી મેલડી માતાજી તથા વીરદાદાના ફોટા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું પાવન ભૂમિ પર ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક પ્રસંગે ગામમાં ભવ્ય મેદની વચ્ચે શોભાયાત્રા નીકાળવામાં આવી। મહોત્સવ દરમિયાન વૈદિક વિધિ અનુસાર યજ્ઞ તથા ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મુખ્ય યજમાન તરીકે બુવાજી કનુજી ઠાકોર રહ્યા હતા। તેમની સાથે ગામના તમામ બુવાજી દાતાઓ, મહેમાનો તેમજ ગામના નાના મોટા દાતાઓ ઉદારદાન આપી માતાજીના પ્રસંગને ધામધૂમથી ઉજવ્યો હતો। આ સર્વચન સમયે ગોસ્વામી, કાળુગીરી, ચતુરગીરી દ્વારા ઉપસ્થિત ભક્તોને આશીર્વાદ આપવામાં આવ્યા હતા। યજ્ઞના આચાર્ય પદે હર્ષભાઈ વ્યાસ રહ્યા હતા, જ્યારે ઉપાધ્યક્ષ તરીકે શાસ્ત્રી અલ્પેશભાઈ મહેતા, કશ્યપભાઈ રાવલ દ્વારા મંત્રોચ્ચાર સાથે યજ્ઞનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી મહોત્સવ દરમિયાન ગામ સમસ્ત માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। રાત્રિના સમયે ભક્તિમય માહોલ વચ્ચે રાસ ગરબાનો રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગ્રામજનો અને ભાવિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। રિપોર્ટર ભીખાભાઈ પટેલ। હું ઠાકોર ગણપતજી લક્ષ્મીનું હાર્દિક સ્વાગત કરું છું। જય માતાજી। તારીખ કડી તાલુકાના ખાવડ ગામે તારીખ 28/1/2026ના રોજ રાજરાજેશ્વરી બહુચરમાં, ચાવણમાં, મેળીમાં અને વીરબાપની ભવ્ય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। એની અંદર સવારે શોભાયાત્રાની અંદર જનમેદની ગામજનો ખૂબ આવે અને બપોરે ત્યારબાદ ધ્વજારોહણ, શિખર અને પાટલાનું આયોજન કરવામાં આવે। તેની અંદર મુખ્ય આચાર્ય પદે હર્ષદભાઈ લાભશંકર શાસ્ત્રીએ મંત્રોચ્ચાર કરી અને પાટલાની શુભ શરૂઆત કરેલ તથા ગામની અંદર અને મહેમાનો આવેલ એમને પ્રસાદનું પણ આયોજન બપોરે કરવામાં આવેલ। એની અંદર બપોરે ગામના સમસ્ત લોકોએ માતાજીની પ્રસાદી લીધેલ તથા રાતે રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ છે અને સમગ્ર ગામ તેમજ અન્ય બહારથી આવેલ મહેમાનોને રાતે પણ પ્રસાદનો મોકો આપેલ છે।